નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કિશન મહારાજ। જ્યારે કિશન મહારાજ આપણી સાથે જોડાતા હોય છે ત્યારે આપણે આ કાર્યક્રમમાં વાત કરતા હોઈએ છીએ રાશિ ભવિષ્યની, સાથે જ જેનો આવનારો જન્મદિવસ છે આવતીકાલે તેનું આવનારું ભવિષ્ય કેવું રહેશે તેના વિશે પણ ચર્ચા કરતા હોઈએ છીએ। આ સાથે જ દિન વિશેષ પંચાગ, આ સમગ્ર માહિતી આપણે કિશન મહારાજથી મેળવતા હોઈએ છીએ। ત્યારે કિશન મહારાજ આપણી સાથે હવે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। કિશન મહારાજ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। આપ સૌના મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે એક સરસ મજાનો કાર્યક્રમ જેમાં આપણે બધું જ જાણીએ છીએ, ધર્મ વિશે, જ્યોતિષ વિશે, પંચાંગ વિશે। શરૂઆત કરીશું આજે પંચાંગથી। વાત કરીએ પહેલા પંચાંગની। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી જ કરીશું, તો અમારા દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવો। હવે જે કાલે તારીખ છે, પંચાંગમાં પહેલું આવે તારીખ, તો તારીખમાં 3/3/2025, તિથિ છે વિક્રમ સંવત 2081, ફાગણ સુદ ચોથ। કાલે ફાગણ સુદ ચોથ રહેશે। ચંદ્ર મેષ રાશિમાં રહેશે। મેષ રાશિના મૂળાક્ષર અ, લ અને ઈ રહેશે। અશ્વિની નામનું નક્ષત્ર આવતીકાલે સરસ મજાનું શરૂ થશે। શુક્લ યોગ છે। જે કરણ છે એ વણિજ નામનું કરણ ચાલે છે। પંચક ઉતરી ગયું, સવાર 6:40 કલાકે કાલે પંચક ઉતરશે। વિછોડો છે નહીં। સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર મીનથી મુક્ત થઈને મેષ રાશિમાં ભ્રમણ કરશે। પહેલું નક્ષત્ર અશ્વિની નક્ષત્રમાં। સવારના 7 વાગે સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:43 જોવાશે। 9:54 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 10:21 જોવાશે। 12:28 થી 1:15 અભિજીત મુહૂર્ત। તો રાહુકાળ છે જે 8:26 થી 9:55 છે। અને રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું। રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કાર્યો કરવા નહીં, લાંબી મુસાફરી કરવી, આટલું ખાસ ધ્યાન રાખીશું। એકંદરે દિવસ સારો, નાનો મોટો કામ કરવો છે તો થઈ શકશે, સારા કાર્ય કરવા છે તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિન વિશેષની માહિતી અમારા દર્શક મિત્રોને આપો। કાલે સોમવાર ને મેષનો ચંદ્ર અને અશ્વિની નક્ષત્ર છે। ભગવાન શિવજીની ઉપાસના સૌથી સરસ। કાલે જો ભગવાન શિવજીની ઉપાસના કરો તો તમારા મનવંચિત ફળની પ્રાપ્તિ મળે છે। ભગવાન શંકરને આવતીકાલે દૂધ, મસૂરની દાળ અને કાળા તલ ત્રણેય ભેગું કરીને શિવલિંગ ઉપર ચડાવવાથી તમારા ધાર્યા કામની પ્રાપ્તિ થશે। જ્યારે ભગવાનને તમે પાણી ચડાવો ત્યારે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ના મંત્ર જાપ સાથે ચડાવજો, સારું થશે। જી બેન। જો મહારાજ, હવે આગળ કાર્યક્રમમાં દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયાની માહિતી અમારા દર્શક મિત્રોને આપો। પ્રથમ ચોઘડિયું શુભ ચોઘડિયું છે જે સવારના 7 થી 8:27 અમૃત છે। બીજું શુભ ચોઘડિયું આવશે જે 9:55 થી 11:23 આવશે। ત્રીજું આવશે લાભ ચોઘડિયું। હવે આ લાભ ચોઘડિયું બપોરના 3:47 થી 5:15 કલાકનું હશે। અને જ્યારે છેલ્લું દિવસનું ચોઘડિયું હશે અમૃત હશે જે 5:15 થી 6:43 કલાકનું હશે। તો આ બધા થયા સારા શુભ ચોઘડિયાની વાત। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 11:19 થી 12:51 કલાકનું જોવાય છે। તો આ રાત્રિનું ચોઘડિયું 11:19 થી 12:51 કલાકનું છે। ફરી એક વાત, તમારે કોઈ પણ કાલે નાના મોટા કામ કરવા છે તો આ ચોઘડિયા પ્રમાણે જોઈને કરશો તો એનું ફળ સારું અને સુખાકારી મળશે। જી બેન।
જી મહારાજ, ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કોઈ જગ્યાએ કામ કરીએ કે આપણે કોઈ કામમાં સફળ થતા હોઈએ તો આપણી આસપાસ જે આપણા સગા સંબંધી હોય કે આપણા મિત્રો હોય એ આપણને પ્રોત્સાહિત પણ કરતા હોય છે, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે એ લોકોમાં જ આપણા છુપા દુશ્મનો પણ અંદર છુપાયેલા હોય છે, જેનો આપણને અણસાર પણ નથી હોતો. ઘણી વખત આપણે સફળ થઈએ ત્યારે આપણી પીઠ પાછળ આપણા જ સગાઓ કે આપણા જ મિત્રો ખોદણી કરતા હોય, આપણી સફળતાને અટકાવવા માટેના કોઈને કોઈ રીતે યેન કેન પ્રકારે કોઈને કોઈ મતલબ પ્રયત્નો કરતા હોય, આપણને પછાડવાના, આપણી એક છબી ખરાબ કરવાના. ત્યારે આપણી આસપાસ જ્યારે આવા છુપા દુશ્મનો જ્યારે મિત્રોના રૂપમાં કે પછી સગા સંબંધીઓના રૂપમાં જ્યારે આપણી સામે હોય અને એને આપણે ઓળખી ના શકીએ, એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું, એનું શું નિરાકરણ? બહુ સરસ પ્રશ્ન છે. જે હિરલબેનનો પ્રશ્ન આજે છે એ આખા સર્વ જગતમાં અત્યારે લાગુ પડે છે. છુપા શત્રુ, છુપા દુશ્મનો આ કેવા હોય ખબર છે? તમારી પીઠ પાછળ આમ હાથ કરતા જાય, બોલતા જાય, વાલા વાલા કરતા જાય ને પછી ખંજર લગાવતા જાય. ઓ વાલા ને વાલાને પછી વાલો કરી નાખે, બાપડાને પૂરું કરી નાખે બોર્ડ. વાલાને કેવો થઈ જાય ખબર ના પડે, અરે બેટા ને બેટાને પછી પૂરું થઈ જાય. છુપા શત્રુઓ. અને આ ખાસ તમે જુઓ તો તમારા ઘરની અંદર, પારિવારિક, કૌટુંબિક અને તમે જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં તમને વધારે જોવા મળશે. ઘણા લોકોને નથી હેરાન થતા કારણ કે ઘણા લોકોના ગ્રહો બહુ પાવરફુલ હોય છે, પણ જે લોકોના કુંડળીમાં છઠ્ઠું સ્થાન, હવે છઠ્ઠું સ્થાન શેનું કીધું છે? છઠ્ઠું સ્થાન રોગ, ઋણ અને શત્રુનું કીધું છે. રોગ, ઋણ અને શત્રુ. શત્રુ એટલે છુપા શત્રુ, છુપા દુશ્મનો. મીઠું મીઠું બોલતા જાય અને પીઠ પાછળ ઘા કરતા જાય. પેલા ઉંદરની જેમ. ઉંદર કેવું આમ ચોબીને તમને પૂરું કરી નાખે. કોતરી ખાય, કોતરે ત્યાં ખબર ના પડે કે કોતરી ખાધું, પછી ખબર પડે કે ગેમ રમાઈ ગઈ, કોતરાઈ ગયું. એવી રીતે આવા છુપા શત્રુ હોય છે. ખબર ના પડવા દે તમને સાહેબ કે તમારી પાછળ ગેમ રમાય છે, પણ જ્યારે રમાય અને એનું પરિણામ આવે ત્યારે ખબર પડી કે જેને આપણે ગાય સમજતા હતા એ તો મારકણી ગાય નીકળી. જેને આપણે રાજા રામ સમજતા હતા એ રાવણ નીકળ્યો. જેને આપણે બિલાડી સમજતા હતા એ આગળ જઈને મોટો થઈને સિંહ નીકળ્યો. આવું જ આગળ શું થાય, કેવી રીતે થાય એ જાણવું હોય કે તમારા હિત શત્રુઓ કેટલા છે, તમારા છુપા શત્રુઓ કેટલા છે, એ કુંડળીના છઠ્ઠા સ્થાનના આધારે ખબર પડે. હવે છઠ્ઠા સ્થાનમાં શનિ નીચનો થયો હોય તો માણસના જીવનમાં આવા લોકો પગે ખેંચવા વાળા બહુ જ હોય છે. જ્યારે છઠ્ઠા સ્થાનમાં શનિ નીચનો હોય, નીચનો એટલે મેષ રાશિનો, સિંહ રાશિનો અને વૃશ્ચિક રાશિનો, આ 3 રાશિનો શનિ હોય તો એના જીવનમાં ઘણી વખત એવું બનતું હોય કે એને ખાસ વ્યક્તિઓ દગો આપે, નજીકના વ્યક્તિઓ દગો આપે અને પીઠ પાછળ રામપુરી કરી નાખે. આવું થાય ત્યારે આપણને ઘણું દુઃખ થાય કે આ માણસાઈ ક્યાં ગઈ, સ્વભાવ આપણો જે સમજતા હતા એ ક્યાં ગયો. હવે એનાથી બીજું કે છઠ્ઠા સ્થાનમાં શનિ તો ખરો, પણ જો શનિની સાથે સૂર્ય બેઠો છે તો એ માણસને શત્રુઓથી સંઘર્ષ બહુ થાય. એ રોજ સવાર સાંજ શત્રુઓ જોડે સંઘર્ષ થયા કરે, રોજ સવાર સાંજ એ શત્રુઓ જોડે આંખો પર આંખો બળતરા બળ્યા કરે. એવી જ રીતે જો શનિની સાથે કેતુ હોય, મેષનો, સિંહનો ને વૃશ્ચિકનો હોય તો એનું જે કરિયર ખતમ કરતા હોય, જેમ બેને કીધું કે ભાઈ કરિયર ખતમ કરી નાખે, તો એનું જે કરિયર ખતમ કરી નાખે એટલે કે નોકરીમાં એને દગો થાય, નોકરીમાં એની જોડે ગેમ રમાઈ જાય, ખોટા એની ઉપર આરોપો આવે, એ છઠ્ઠે શનિ કેતુ મેષનો, સિંહનો કે વૃશ્ચિકનો હોય ત્યારે એનું કરિયર એના નજીકના લોકો, કાં તો નજીકના લોકો નથી, અમુક આપણા સગા સંબંધીને પૈસા આપ્યા ને પછી નથી આવતા, અમુક સગા સંબંધીને આપણે
વસ્તુઓ આપીને પછી પાછી નથી આવતી. તો એ છઠ્ઠે શનિ કેતુ વાળા હોય, બધા શનિ કેતુ એમની કુંડળીમાં હોય, છઠ્ઠા સ્થાનમાં હોય, એટલે સમજવું કે એના નજીકના લોકોથી એનું કરિયર ખતમ થાય, કાં તો એના પૈસાની સંડોવણી થાય અને ખોટી હેરાન થાય. આ બધું છે શનિ કેતુનો શ્રાપિત યોગ આપે. એનું નિવારણ શું? નિવારણમાં જે લોકોને પણ આ છુપા શત્રુઓથી હેરાનગતિ થતી હોય, ભગવાન શનિ મહારાજની પૂજા ઉપાસના કરે. શનિ મહારાજનો મંત્ર છે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. દર સંધ્યાકાળે રોજ સંધ્યાકાળે 108 વાર કરે. શનિવારે કપૂરી પાનની અંદર કપૂરી પાનને સરસિયાના તેલમાં ડુબાડીને 7 લવિંગ, 7 મરી અને 7 અડદ, કપૂરું પાન જે આવે નાગરવેલનું પાન, એને સરસિયાના તેલમાં ડુબાડી દેવાનું અને એની અંદર 7 લવિંગ, 7 અડદ, 7 કાળા મરી કાળા દોરામાં વીંટીને ભગવાન શનિ મહારાજને ચઢાવવાથી તમારા શત્રુઓ દૂર થશે, શત્રુઓ શાંત થશે અને શત્રુઓની હેરાનગતિ ઓછી થશે. તો દર્શક મિત્રો, જો તમારા પણ જીવનમાં આવા કોઈ બનાવ બનતા હોય, મેં કીધું એટલું કરજો, પ્રયોગ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે માથાનો દુખાવો રહ્યા કરે. માથા ઉપરનો ભાર ઓછો થવાનું નામ ના લે, કારણ કે કાલે સૂર્ય એમની રાશિમાં, ચંદ્ર એમની રાશિમાં આવશે. મહેમાનોનું આગમન, નાના મોટા અતિથિ મહેમાનો આયા કરે. જે કામ ઘણા સમયથી અટકેલા છે, પૂરા નથી થતા, લાગે છે કે પૂરું થશે પણ થતું નથી, એવા અટવાયેલા કામો કાલે પૂરા કરી શકશો. વેપારમાં વધુ મહેનત કરવી પડે, વેપાર ધંધાથી સારું રહે. આસમાની શુભ કલર, શુભાંક 6. વૃષભ રાશિને સરકારી સહાય મળે. સરકાર તરફથી કોઈ નાની મોટી લાભ, અને સરકાર નહીં તો સરકાર એટલે પિતા, તો પિતા તરફથી બીજા કોઈ નાના મોટા લાભ પણ લાભ થાય. કાં તો સરકાર તરફથી કાં તો પિતા તરફથી. પૈસા કમાવામાં સફળતા મળે, પૈતૃક સંપત્તિથી લાભ થાય, પૈસા કમાવામાં સારું, આર્થિક સ્થિતિમાં સુધારો જણાય, સાચી સલાહ અને સાચી રાહત પણ મળે. કાલે જાંબલી શુભ કલર, તો શુભાંક 5 રહે. વાત કરીએ મિથુન રાશિની. જો તમારે કોઈ નાનું મોટું રોકાણ કરવું છે, કોઈ જગ્યા ઉપર રોકાણ કરવું છે, તો દિવસ સારો છે, ઉત્તમ છે. ઘરમાં નાની મોટી વસ્તુઓની ખરીદી થાય, ઘરમાં નાની મોટી વસ્તુઓ આવે, વેપારમાં વધારો થાય, વેપારમાં લાભ થાય. બાળપણની યાદો, નાની જે વિસ્મરણીય યાદો છે, તે કોઈ એવી ઘટનાઓ બને કે પાછું જૂનું યાદ આવે, ભૂતકાળ યાદ આવે. ક્રીમ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને બૌદ્ધિક કુશળતાથી પ્રભાવિત કરી શકો. તમારી બુદ્ધિથી, તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરી શકાય. ખોટા નિર્ણય ના લેવાય, કોઈ ખોટી જગ્યાએ તમારો નિર્ણય ના પડે, કોઈ ખોટી જગ્યાએ તમે નીચું દેખાવું ના પડે, ધ્યાન રાખજો. કામમાં ધ્યાન રાખવાનું. ટૂંકમાં માનસિક તણાવ રહ્યા કરે, માથા ઉપર બહુ ભાર છે, લોકોના ત્રાસથી તમે પોતે હેરાન થઈ ગયા છો, તો હવે એ બધું થયા કરે. આપણે આપણી મોજમાં રહેવાનું. રોકાયેલા પૈસા છે ક્યાંક નાના મોટા, તો પાછા આવશે. સોનેરી શુભ કલર, શુભાંક 1 છે. વાત કરીશું સિંહ રાશિની. લાંબા અંતરની મુસાફરી કરી શકો. ઘણા સમયથી નાનું મોટું તમે માર્ગ પરિવહન કરવા ઈચ્છો છો, તો નાની મોટી મુસાફરી થશે. વખાણ થાય, લોકો તમારા વખાણ કરે કે ભાઈ વાહ વાહ વાહ. ઉતાવળિયા નિર્ણય ના કરતા. માતા પિતા જોડે મતભેદ ના થાય, ઘરના વ્યક્તિઓ જોડે મતભેદ ના થાય, તેનું ધ્યાન રાખજો. કાળો શુભ કલર, શુભાંક 9 છે. કન્યા રાશિને પેટની નાની મોટી સમસ્યા દેખાય છે. ખાવા પીવાનું ધ્યાન રાખજો. બધું કાર્યક્રમ સરખી રીતે પતાવજો કાલે. નાની મોટી કોઈ પેટની પછી સમસ્યા ના રહ્યા કરે. ભાઈ બહેન તરફથી ફાયદો થતો જણાય છે, ચિંતા કરવાની જરૂર નથી. પેટ સાફ રાખજો કાલે. તબિયત સાચવવાની, હા, જીવન સાથીની બી સાચવજો. મિત્રો જોડે દિવસ સારો થાય, સુંદર જાય, આનંદમય જાય. મિત્રો જોડેથી દિવસ લાભદાયી છે. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યા સાથે આપણા કોલર જોડાયા છે. હેલો. હેલો. હાજી જણાવો. એ દીપાલીબેન માણેક બોલું. જી.
જન્મ તારીખ 7/9/98. જી. જન્મ જન્મ સમય સ્થળ જામનગર. અને જન્મ સમય. જન્મ સમય રાત્રે 10:30 વાગે. શું સવાલ છે આપનો? સવાલ એવો છે કે મેરેજના આવે તો છે છેલ્લા 2 વર્ષથી પણ વાત આવીને અટકી જાય છે. મીન રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, સોમવારનો દિવસ અને બીજની તિથિ છે. કુંડળીમાં સૂર્ય, બુધ, શુક્ર, રાહુ જોડે છે, જેના કારણે લગ્નમાં સમસ્યા છે. શનિ 12મા સ્થાનમાં નીચનો બેઠો છે. એક એલેક્સેન્ડ્રાઇટ નામનું રત્ન તમે પોતે ધારણ કરો. દર શનિવારે સાંજે પીપળે સરસ્યાના તેલનો દીવો શરૂ કરો. સાથે દરરોજ નિત્યક્રમ પ્રમાણે શનિજીનો મંત્ર કરો. ઓમ શંખ શનેશ્વરાય નમઃ, ઓમ શંખ શનેશ્વરાય નમઃ. આ મંત્ર કરજો બેન, આ વર્ષે તમારું લગ્નનો મેળ પડી જશે. જી જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી જણાવો. હેલો. હાજી બોલો. અરે મારે બાબા વિશે પૂછવું છે એના લગ્ન માટે. એમનો જન્મ સમય, સ્થળ અને જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ છે 16/9/1986. જી. અને જન્મ સમય સવારે 9:20. જી. અને સ્થળ છે સાબરમતી. જી બેન. દેખો, કુંભ રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે, ધનિષ્ઠા નક્ષત્ર, 13ની તિથિ છે. છોકરાની કુંડળીમાં બેન ગુરુચંદ્રનો ગજકેસરી યોગ છે, શનિ છે વૃશ્ચિક રાશિનો, અને 12મે બુધ કેતુ બેઠો છે. એટલે થોડુંક એને એક તો આ 12મે બુધ કેતુ અને રાહુ છઠ્ઠે હેરાનગતિ આપે. હવે આવું થાય એટલે સ્વાભાવિક છે કે ભાઈ માણસના જીવનમાં થોડુંક ડિસ્ટર્બન્સ રહ્યા કરે અને પોતાના નિર્ણયની કેપેસિટી રહે નહીં, અન્ય પર આધાર રાખવો પડે. શું કરવાથી લાભ થાય? દરરોજ જે કબૂતરને મગ ખવડાવે, એક પન્ના કરીને રત્ન આવે ગ્રીન કલરનો, એ પન્ના કરીને રત્ન ધારણ કરે. સાથે નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિને ચપટી દુર્વા ચડાવશે, એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હાજી જણાવો. તારીખ 21/6/2003. જી. જન્મ સ્થળ લીમડી સુરેન્દ્રનગર. જી. જન્મ સમય રાત્રે 12:30 થી 1. શું પ્રશ્ન છે? લગ્નની સમસ્યા, 2 વાર સગાઈ થઈ અને તૂટી ગઈ છે. દીકરી બહુ થઈ ગઈ છે, તો એનો કઈ ઉપાય બતાવશો? જી. એનું કારણ છે, જો લગ્નની અંદર જ શનિ ચંદ્રનો વિષયોગ છે. તમે કોઈને બી આ કુંડળી બતાવશો એટલે તરત કહેશે કે ભાઈ લગ્નમાં જ શનિ ચંદ્રનો વિષયોગ છે. એટલે સ્વાભાવિક છે કે બેન એને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે શનિ ચંદ્રનું, ત્યાં સુધી એના જીવનમાં આ સમસ્યા રહેશે. મિથુન રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, દસમની તિથિ અને રવિવારના દિવસે જન્મ હતો. શનિ ચંદ્રનો વિષયોગ થયો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે. દૂધ અને પીળી સરસવ ચડાવે પછી એક સફેદનું ફૂલ ભગવાન શંકરને જોડે મૂકે અને શંકરનું ફૂલ પોતે કાયમી એની સાથે રાખે. દરરોજ જે આ કરવાનું છે, શનિચંદ્રના વિષયોગને દૂર કરવા માટેનો એક સર્વશ્રેષ્ઠ ઉપાય આપ્યો. દૂધ અને પીળી સરસવ, ઝીણી પીળી રહી કહેવાય, એ દૂધની અંદર નાખીને ભગવાન શંકરને ચડાવવાની, પછી એક સફેદ ફૂલ ચડાવવાનું અને સફેદ ફૂલ એમની પાસે રાખવાનું. આટલું કરાવશો, એનું લગ્ન આવતા જૂન પહેલા ચોક્કસપણે થશે અને સારામાં સારી જગ્યાએ થશે. ચિંતા ના કરો. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. નવા સપના જોવાય, નવી વસ્તુઓ સર્જાય, દિવસ આનંદમય જાય. સમયનો ખોટો બગાડ થાય, કોઈ પણ ખોટો બગાડ સમયનો થઈ શકે. આપેલા પૈસા પાછા મળે. તમે કોઈકને પૈસા આપેલા છે, વસ્તુ આપેલી છે, પાછી મળશે. સફેદ શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો મૂડી રોકાણ માટે નાની મોટી તક મળે, નવી જગ્યાએ નવી વાતો આવે. જીવન સાથી જોડે કોઈ મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. બિનજરૂરી તણાવ ટાળજો. નિયમિત યોગ અને કસરત કરજો. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. ધન રાશિની વાત કરીએ તો કામના સ્થળે તમારું વખાણ થાય, કામના સ્થળે તમને લાભ થાય. નવા રહસ્યો, નવી વસ્તુઓ જાણવા મળે. બિનજરૂરી દોડધામ થશે. રાજકીય વિરોધી ષડયંત્ર ના રચે. ધન રાશિવાળા તમારી
વિરુદ્ધમાં કોઈ કાર્યો ના થાય, તમારી વિરુદ્ધમાં કોઈ કામો ના થાય, તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને માનસિક સ્વાસ્થ્ય જાળવવાની ખાસ જરૂર છે. માથા ઉપર ભાર લઈને જે બેઠા છો તે ભારને ઘટાડજો. માથા ઉપરથી તમારું જે માનસિક તણાવ છે તે ઘટાડીને સ્વસ્થ મને કામ કરજો. પૈસાની અગત્યતા સમજાશે. 100 રૂપિયા તો 100 રૂપિયા પણ કામમાં આવશે સાહેબ કાલે. પૈસાની અગત્યતા. પરિવાર સાથે ગપસપ કરાવાય. પરિવાર સાથે સરસ મજાનો દિવસ પરિવાર સાથે તમે વિતાવી શકશો. પારિવારિક દિવસ રહેશે અને જીવનસાથી જોડે પણ ખૂબ સારું બનશે. જાંબલી શુભ કલર તો શુભાંક 9 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો મિત્રો તરફથી નાણાકીય લાભ થાય. મિત્રો તરફથી સારું રહે. કાર્યક્ષેત્રમાં સફળતા મળે. કાર્યક્ષેત્રોથી સારું થાય. કામમાં ચીવટતા રાખજો. કાલે કોઈ કામમાં ભૂલ ના થાય કે ગેરસમજણ ઊભી ના થાય, તેનું કુંભ રાશિવાળા ખાસ ધ્યાન રાખશે. મનમાં ભરાયેલી વાતો છે, ઘણી સમયથી કશું કોઈકને કહેવું છે પણ મન ભરાતું નથી, કોઈને કહેવાતું નથી, તો કાલે તમારો આ દિલનો ઉભરો કોઈકની સાથે શેર કરી શકશો. લાલ શુભ કલર તો શુભાંક 2 છે. સલાહ લઈને કામ કરશે મીન રાશિવાળા. કાલે જે બી કામ કરે કોઈ સાચા વ્યક્તિની, તજજ્ઞની સલાહ લઈને કામ કરશે. કોઈ તમારા જીવનસાથી કે નજીકના વ્યક્તિઓ જોડે કોઈ બબાલ ના થાય, મતભેદ ના થાય, તેનું ધ્યાન રાખજો. પ્રવાસ બને ત્યાં સુધી ટાળજો. લાંબો નાનો મોટો પ્રવાસ ક્યાંક હોય તો થોડુંક ટાળવાનું રાખજો. ભાઈ બહેનથી સારું રહેશે. ભાઈ બહેનથી લાભ થશે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, દર્શક મિત્રો, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક હિરલબેન સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે. વાહ, આ વખત તો એમણે ટેરોટ કાઢ્યું છે ધ પ્રિન્સેસનું. બહુ સરસ મજાનું ટેરોટ છે. ખૂબ સરસ રાજા રાણી જેવી જિંદગી જીવવાની. જો રાણી જેવું કાર્ડ છે એટલે કાલે જેનો પણ જન્મદિવસ છે અને રાણી જેવી જિંદગી જીવવા મળશે. અને રાણી નથી મળતી તો આ વખત રાણી પણ મળી જશે. એટલે વરસ સારું છે, સુંદર છે. અબન્ડન્સ, નેચર, ગોડ, એવરીથિંગ ઇઝ વિથ યુ. એક પાવર, તમારો અદ્રશ્ય શક્તિ તમને તમારા મુકામ ઉપર પહોંચાડવા માટે મદદ કરશે. સાથે આ વર્ષે તમે જગમગ જગમગ તારલા જેવા, ચમકીલા તારલા જેવા ફરતા રહેશો. એટલે નવા કપડાં, હાઈ પર્સનાલિટી, હાઈ પાવર, હાઈ બધું, એવરીથિંગ ઇઝ ગુડ. બધું સરસ મજાનું છે. ટૂંકમાં વર્ષે રાજા રાણી જેવી જિંદગી જગમગ જગમગ કરીને જીવવાની છે. ચિંતા ના કરો, ચિંતા છોડો. સરસ મજાનું વર્ષ છે. શું કરવાથી લાભ થશે? મહાદેવને દરરોજ જે યાદ કરવા પડશે. સવારે ઉઠો એટલે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ 11 વખત બોલવાનું. વરસ સારું સુંદર જશે. નિત્યક્રમ પ્રમાણે પહેલા સવારે આટલું કરજો. વરસ સારું સુંદર જશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપીએ એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.